હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર 3 જે સ્વયં સંતુલિત એટલે કે જે આપમેળી ખાતાવહી છે, સેલ્ફ બેલેન્સિંગ લીડર, બરાબર છે, એ જોવાનું છે. આજે આપણે એમાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2025માં પૂછાયેલો પહેલો દાખલો છે એ જોવાનો છે. શું કહેવા માગે છે તો કે નીચે દર્શાવેલ માહિતી પરથી સામાન્ય ખાતાવહીમાં વેચાણ ખાતાવહી હવાલા ખાતું તૈયાર કરો. વિગત રૂપિયા આપ્યા છે આપણને. વેચાણ ખાતાવહીની શરૂઆતની 1/4/2024ની બાકી આપી છે. ખાલખાત અનામતની જોગવાઈ આપી છે 1/4/2024ની. એપ્રિલ 2024ના વ્યવહારોમાં આપણને ઉધાર વેચાણ ગ્રાહકો પાસેથી મળેલ રોકડ, વેચાણ પરત, મળેલ ચેક, ગ્રાહકો ખાતે ઉધારેલ ગાડા ભાડું અને આપેલ વટાવ. આ બાજુ આપણને ગ્રાહકોએ સ્વીકારેલી હુંડીઓ, નકારેલ હુંડીઓ, નકારેલ ચેક, માંડી વાળેલ ખાલખાત પરત, ગ્રાહકોએ સ્વીકારેલ હુંડીનું નવીનીકરણ, હુંડીના નવીનીકરણનું વ્યાજ અને ગ્રાહકોએ ચૂકવેલ રોકડ જેમાં ભૂલથી ગ્રાહકો ખાતે જમા લીધેલ હતા. બરાબર છે. ચાલો, તો આટલી વસ્તુ આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ સામાન્ય ખાતાવહીમાં વેચાણ ખાતાવહી હવાલા ખાતું તૈયાર કરો. તો અહીંયા મેં ઓલરેડી જે વેચાણ ખાતાવહી હવાલા ખાતું છે એ બનાવી લીધું છે. બરાબર છે. સામાન્ય ખાતાવહીમાં હવે સામાન્ય ખાતાવહી છે, બરાબર છે. તો સામાન્ય ખાતાવહીનો રૂલ આપણને ખબર છે, બરાબર, કે વેચાણ થયું છે તો વેચાણ થાય તો શું આવે તો કે આપણી પાસે દેવાદારો આવે જેની પાસેથી આપણે પૈસા લેવાના છે અને દેવાદારોની બાકી ઉધાર હોય. તો સામાન્ય ખાતાવહીમાં દેવાદારોની બાકી ઉધાર હોય તો ઉધાર બાજુ જો વધે એટલે કે જો દેવાદારોમાં વધારો થાય તો ઉધાર બાજુ અને જો દેવાદારોમાં ઘટાડો થાય તો જમા બાજુ. આ રૂલ આપણે લાગે. બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે એક એક વસ્તુ જોતા જઈએ અને લેતા જઈએ. પહેલાં શું આપ્યું છે કે પહેલાં આપણને વેચાણ ખાતાવહીની બાકી આપી છે 1/4/2024 એટલે શરૂઆતની. બરાબર, તો શરૂઆતની બાકી હોય તો જે લેણદાર છે આપણા, બરાબર, એ ક્યાં હોય તો કે ઉધાર બાજુ. તો અહીંયા આપણે 1/4/2024 શું છે તો કે બાકી આગળ લાવ્યા. કેટલા છે તો કે 30,000. ખાલખાત અનામતની જોગવાઈ. હવે ખાલખાત અનામતની જોગવાઈ છે એ આપણે આમાં ધ્યાનમાં દેશું નહીં. આમાં જો આપણે વેચાણથી અથવા તો આપણે લેણદારમાં ઘટાડો કે વધારો થતો હોય તો જ આપણે આમાં નોંધ કરવાની થાય છે, બાકી ક્યાંય નોંધ કરવાની થતી નથી. પછી છે એપ્રિલ 2024ના બીજા વ્યવહારો આપ્યા છે આપણને, બરાબર છે. તો એને આપણે ક્યાં નોંધશું તો કે આમાં આપણે ખતવણી કરશું. જે છે એ વેચાણ ખાતાવહી છે તો એમાં સામાન્ય ખાતાવહી હવાલા ખાતે. તો અહીં લખશું આપણે સામાન્ય ખાતાવહી હવાલા ખાતે અને અહીંયા પણ આપણે જે છે એ નોંધ કરશું સામાન્ય ખાતાવહી હવાલા ખાતે. બરાબર, જે નોંધ થશે, બરાબર, પ્લસમાં કે માઇનસમાં, એ ક્યાં જશે? ડાયરેક્ટ સામાન્ય ખાતાવહી હવાલા ખાતે. ચાલો, તો પહેલાં આપ્યું છે ઉધાર વેચાણ 60,000નું. તો ઉધાર વેચાણ છે તો ઉધાર વેચાણથી આપણા લેણદારો વધે, બરાબર, એટલે કે જે આપણે છે એ પૈસા આપણે લેવાના છે એમાં વધારો થશે. તો અહીંયા આપણે લખશું ઉધાર વેચાણ, બરાબર, વધારો થવાનો છે. તો કેટલું છે તો કે 60,000. પછી છે ગ્રાહકો પાસેથી મળેલ રોકડ. હવે જો ગ્રાહકો પાસેથી મળેલ રોકડ એટલે આપણે વેચાણ કર્યું હતું એમની પાસેથી આપણને પૈસા મળશે એટલે આપણા લેણદારમાં શું થશે? ઘટાડો થશે. આપણે માગતા હતા એને પૈસા આપી દીધા, લેણદારમાં ઘટાડો થયો તો આપણે ક્યાં કરશું? જમા બાજુ. તો અહીં લખશું આપણે ગ્રાહકો પાસેથી મળેલ રોકડ. કેટલી છે તો કે 52,640. પછી છે વેચાણ પરત. હવે જો આપણે ઉધાર વેચાણ કર્યું હશે એમાંથી આપણને પૈસા એટલે કે વસ્તુ છે એ પરત આવી છે, બરાબર. હવે ઉધાર વેચાણ કર્યું છે આપણે એની પાસેથી માગતા હતા, પણ હવે વેચાણ પરત થયું છે એટલે આપણે વળી પાછા જે માગતા હતા એમાં ઘટાડો થશે એટલે કે લેણદારમાં ઘટાડો થશે. તો અહીં લખશું આપણે વેચાણ પરત. કેટલું છે તો કે 440. પછી છે મળેલ ચેક. હવે મળેલ ચેક છે, બરાબર છે. તો મળેલ ચેક આપણને કોઈક ગ્રાહકે આપ્યો હશે, બરાબર છે. તો આપણે માગતા હતા એમાં ઘટાડો થાય તો મળેલ ચેક પણ અહીંયા જમા બાજુ. તો અહીં લખશું આપણે મળેલ
ચેક કેટલા છે 2520. પછી છે ગ્રાહકો ખાતે ઉધારેલ ગાડા ભાડું, એટલે કે આપણે જે માલ છે એ ગ્રાહક સુધી પહોંચાડ્યો હશે, બરાબર, પણ ગાડા ભાડું ગ્રાહકે ચૂકવવાનું હશે, પણ આપણે અત્યારે ચૂકવી દીધું એટલે આપણા લેણદારમાં વધારો થશે. તો અહીં લખશું આપણે વધારો થાય એટલે ગ્રાહકો ખાતે ઉધારેલ ગાડા ભાડું કેટલું છે તો કે 96 રૂપિયા. તો અહીં લખશું આપણે 96 રૂપિયા. આપેલ વટાવ, હવે જો આપણે વેચાણ કર્યું હશે એમાં આપણે વટાવ આપ્યો, બરાબર છે, તો આપેલ વટાવ છે તો આપણા લેણદારમાં શું થશે? ઘટાડો થશે. તો અહીં લખશું આપણે આપેલ વટાવ 1040. પછી છે ગ્રાહકોએ સ્વીકારેલી હુંડીઓ. હવે આપણે હુંડી લખી અને મોકલી દીધી, બરાબર છે, અને લેણદારે સ્વીકારી લીધી, તો આપણા લેણદારમાં શું થાય? ઘટાડો. તો અહીં લખશું આપણે ઘટાડો થાય એટલે સ્વીકારેલી હુંડીઓ કેટલી છે? 2560. પછી છે નકારાયેલ હુંડીઓ. હવે સ્વીકારેલ હુંડીઓ આપણા લેણદારમાં ઘટાડો કરે, તો નકારાયેલ હુંડીઓ આપણા લેણદારમાં શું કરે? વધારો કરે. તો અહીં લખશું આપણે નકારાયેલ હુંડીઓ 640. નકારાયેલ ચેક. હવે આપણે ચેક મળ્યા હતા, આપણા લેણદારમાં ઘટાડા થયા હતા, પણ હવે ચેક નકારાઈ ગયા એટલે વળી પાછા આપણે એની પાસેથી માગવાના થશે. તો અહીં લખશું આપણે નકારાયેલ ચેક, બરાબર, આપણા લેણદારમાં વધારો થશે એટલે પ્લસ બાજુ નકારાયેલ ચેક 200 રૂપિયા. પછી છે માંડી વાળેલ ઘાલખાત. લેણદારો પાસેથી માગતા હતા પણ હવે એ આપશે નહીં એટલે આપણે ઘાલખાત માંડી વાળી, બરાબર, એટલે કે ઘાલખાત આપણે પડી, તો આપણા લેણદારમાં શું થશે? ઘટાડો થશે. તો અહીં લખશું આપણે માંડી વાળેલ ઘાલખાત 360, બરાબર. પછી છે ઘાલખાત પરત. ચાલો, તો ઘાલખાત પરત 64 રૂપિયા છે, પણ એની નોંધ આપણે આમાં ખાતા વહીમાં કરશું નહીં, બરાબર, કારણ કે એકવાર આપણે ઘાલખાત છે એ દઈ દીધી, પછી આમાં ઘાલખાત પરતની નોંધ છે ને એ આપણે કરતા નથી, બરાબર છે, રૂલ પ્રમાણે. તો અહીંયા ઘાલખાત પરતની નોંધ થશે નહીં. પછી છે ગ્રાહકોએ સ્વીકારેલ હુંડીનું નવીનીકરણ. ચાલો, તો આ એક વસ્તુ આપણે નવી છે, બરાબર. ગ્રાહકોએ સ્વીકારેલ હુંડી એટલે આપણે જે હુંડીઓ લખી હતી, બરાબર, સ્વીકારેલ હુંડીઓ, એનું નવીનીકરણ આપણે કર્યું છે. હવે એની એમ ચોખવટ નથી કરી કે જે સ્વીકારેલ હુંડીઓ છે, બરાબર છે, એ આ પૈકીની છે કે બીજી છે, બરાબર છે, લગભગ આ પૈકીની જ હશે. જો આ પૈકીની હોય તો આપણે કોઈ બાજુ નોંધ છે એ કરવાની થતી નથી, કારણ કે જો સ્વીકારેલ હુંડી હોય એટલે કે નવીનીકરણ એટલે શું? પહેલાં તો આપણે એ શીખી લઈએ, બરાબર છે. તો નવીનીકરણ એટલે દાખલા તરીકે કોઈ ગ્રાહકને આપણે હુંડી લખી, બરાબર, પણ હવે એ હુંડી છે એ કાં તો એ સ્વીકારતો નથી ને કાં તો એની એક્સપાયરી છે એ આવી ગઈ છે, બરાબર. આ બેમાંથી કોઈ પણ કન્ડિશન હોઈ શકે, બરાબર છે. તો આપણે વળી પાછી એને હુંડી લખી અને મોકલીએ, બરાબર છે. તો જૂની હુંડી આપણે લખી એને આપણે કેન્સલ કરી અને નવી હુંડી લખી અને પાછો ગ્રાહકને આપણે મોકલી દઈ, બરાબર છે. તો એ પ્રોસેસને આપણે નવીનીકરણ કહીશું. એટલે કે પહેલાં આપણે જે જૂની હુંડી લખી હતી કાં તો એ સ્વીકારતો નથી ને કાં તો એ એક્સપાયર થઈ ગઈ છે, એટલે એની ડેટ વહી ગઈ છે, બરાબર છે. અમુક ડેટ સુધી જે હુંડી છે એ આપણે હોય છે, બરાબર. 3 માસની હુંડી, 2 માસની હુંડી આપણે સાંભળ્યું છે, બરાબર. તો એ વસ્તુ છે એનો સમયગાળો પૂરો થઈ ગયો હોય, પહેલી કન્ડિશન. અને કાં તો જે આપણો લેણદાર છે એ હુંડી સ્વીકારતો નથી કોઈ પણ રીઝનસર, તો આપણે જૂની હુંડી છે એ કેન્સલ કરી અને નવી હુંડી છે એ લખી નાખશું, બરાબર છે. જો આપણે એની એમ કીધું છે કે ભાઈ સ્વીકારેલ હુંડીનું નવીનીકરણ છે, તો પહેલાં આપણે છે એ હુંડીને કેન્સલ કરશું અને પછી એની નોંધ છે એ વળી પાછી વધારા ઘટાડા બંનેમાં થશે, બરાબર. તો પહેલાં આપણે હુંડીને કેન્સલ કરશું એટલે અહીં લખશું આપણે રદ કરેલ હુંડી 160 રૂપિયાની, બરાબર. અને એટલી ને એટલી હુંડી આપણે ફરીથી લખી અને કોને મોકલી દઈશું? આપણા લેણદારને, એટલે વળી પાછા એટલા લેણદારમાં ઘટાડો થશે. તો અહીં લખશું આપણે
હુંડીનું નવીનીકરણ કેટલું છે તો કે 160. હવે ઘણી વખત એવું બની શકે બરાબર છે કે ભાઈ હુંડીનું નવીનીકરણ છે એટલે રદ હુંડી છે એ આપણે એની નોંધ કરતા ના હોય બરાબર છે. ઘણી બધી સિચ્યુએશનમાં એવું હોય કે ભાઈ જે નકારાયેલ હુંડીઓ છે એમાં આનો સમાવેશ થઈ ગયેલો હોય છે અને ઘણી વખત એવું બને કે ભાઈ સ્વીકારેલ હુંડીઓ છે એમાંય આ જે છે હુંડીનું નવીનીકરણ છે એ હુંડીનો સમાવેશ થઈ ગયો હોય બરાબર છે. તો એવી સિચ્યુએશનમાં આમ તો આપણે બંને નોંધ કરવી પડે બરાબર, કારણ કે એની કાંઈ ચોખવટ બીજી લાંબી કરી નથી બરાબર છે. એટલે બંને બાજુ આપણે નોંધ કરશું. પહેલાં આપણે હુંડીને રદ કરશું બરાબર, કારણ કે એ છે એ સ્વીકારતો નથી બરાબર કોઈ પણ રીઝનસર, અને પછી આપણે નવી હુંડી લખશું એટલે વળી પાછા આપણા લેણદારમાં ઘટાડો થશે બરાબર છે. તો આની નોંધ આપણે આવી રીતે કરી છે. ચાલો પછી આગળ વધીએ. હુંડીના નવીનીકરણનું વ્યાજ. હવે જુઓ, હવે હુંડી આપણે લખી. હવે દાખલા તરીકે હુંડી પહેલાં રદ કરી બરાબર છે અને પછી આપણે નવી હુંડી એને લખી અને મોકલાવી બરાબર. તો આ સમયગાળા દરમિયાનનું વ્યાજ છે એ પણ એને આપવું પડે બરાબર છે. તો હુંડીના નવીનીકરણનું વ્યાજ 4 રૂપિયા બરાબર. તો એમાં આપણા લેણદારમાં વધારો થશે એટલે અહીં લખશું આપણે હુંડીના નવીનીકરણનું વ્યાજ કેટલું છે તો કે 4 રૂપિયા બરાબર છે. પછી છે ગ્રાહકોએ ચૂકવેલ રોકડ. જે ભૂલથી ગ્રાહકો ખાતે જમા લીધેલ છે એનો વાંધો નહીં, પણ ગ્રાહકોએ ચૂકવેલ રોકડ. હવે જો ગ્રાહકોએ આપણને રોકડ ચૂકવી છે બરાબર છે તો આપણા ગ્રાહકો એટલે કે લેણદારમાં ઘટાડો થશે. તો અહીં લખશું આપણે ગ્રાહકોએ ચૂકવેલ રોકડ કેટલી છે તો કે 104. ચાલો આ વસ્તુ થઈ ગઈ બરાબર. આ સિવાય આમાં કોઈ નોંધ થશે નહીં, થઈ ગઈ બરાબર. ચાલો હવે આપણે આને ખાતાને બંધ કરી અને આખરની બાકી લઈ જઈએ બરાબર છે 31/3/2025ની. ચાલો તો બંધ કરી દઈએ. 30,000, 60,000, 96, 640, 200, 160 અને 4 એટલે 91,100. અને એમાંથી 52,640, 440, 2,520, 1,040, 2,560, 360, 160 અને 104 એટલે આવશે 59,824. એમાંથી 91,100 માઇનસ 31,276. તો અહીંયા આપણે 31/3/2025 બરાબર આપણું ફાઇનાન્શિયલ યર પૂરું થાય ત્યારે. તો એ છે 31,000 બાકી આગળ લઈ ગયા 31,276 બરાબર છે. ચાલો આ થઈ ગયો આપણો જે 2025માં પૂછાયેલો દાખલો છે. એક આ ખાલી નવીનીકરણવાળો એક મુદ્દો હતો એ નવો હતો, બાકી તો બધું જેમ આપણે કરતા આવીએ છીએ એમ જ કરવાનું છે બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો, અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.